જીતિયાની ખડકી તો આ જ છે ને? હા બા, આ જ ખડકી છે. એ જીતિયા, કોણ ઠપકારે છે? આ તારો બાપ આવ્યો છે ભાઈ. આ નીકળ. એ તારી જગનો જીતિયા ફાસ્તીનો ક્યાં? હે? ફાકવું છે તારે? ફાકવું છે? હે? મારા પૈસા ક્યાં? પૈસા ક્યાં છે મારા? છોડી દે. છોડી દે ને. આપી દે તમારા પૈસા. કેદી આપીશ? ઉભો થા. કેદી આપીશ પૈસા? તને કીધું પૈસા કેદી આપીએ? 2-3 મહિનામાં આપી દે ભાઈ. 2-3 મહિના. 2-3 મહિના હારું આપ્યા તા રૂપિયા તને. 2-3 મહિનાની વાત જોવાની. તું અમારો જમાઈ છો? હે? અમારો જમાઈ છો કે તારી એટલી અમારે રાહ જોવાની કે તું અમારા પૈસા દઈ? હે? ખેરાઈતના દીધા તા તને? ખેરાઈતના દીધા તા તને? એઠો બે. એઠો બે. નહીં બેનબા, હું આવવાનો જ હતો તમારા ઘરે પૈસાની વાત કરવા માટે. હા તો કેમ નથી આપ્યા પૈસા? પણ બેનના હારાની ઘેરથી ક્યાં આવ્યું? અણધાર્યા લગન લેવા પીડા બેનના, એટલે મોડું થઈ ગયું. બેન કોની? મારી. પૈસા કોને આપવાના હતા? તમને. તો તારી બેનના લગન તો તારે જ કરવા પડે ને. એવું હતું તો ગામમાંથી ખૈડો કરી લેવાય ને. અમારા રૂપિયા તારી બેનના લગન કરવાની કઈ જરૂર હતી? હે? હા, સીધી રીતે માનશે જ નહીં. ને તું રેવા દો. રૂપિયા ક્યારે આપશો મારા રૂપિયા? બોલ. દેવાંગ, આપી દે તમારા રૂપિયા. હું 2-3 મહિનામાં કીધું ને, આપી દે. 2-3 મહિનામાં. હા. એક કામ કર, આ ખોડું છે ને અટાણે ને અટાણે મારા નામે કરેલ. એમ નો બને હો, તમે કયો એમ. હું આપી દે 3 મહિનામાં. છે એમ નો બને. હે? મારી આમો બોલે છે. નહીં બને. આમો બોલવાની વાત નહીં બને. હું આપી દે 2-3 મહિનામાં કીધું છે ને. હા, આ પાકું આપી દે તમારા પૈસા. 2-3 મહિના કે ખાલી મહિનો? છેલ્લી વાર જ પૂછીશ, મને જવાબ જોઈએ. નહીતર પછી મારી લાકડી અને મારો જ ઘા. બેન, મહિનો આપી જો. મહિનામાં છેલ્લે મારો ખોડા હતો 1-2 વીઘા જમીન વેચીને આપી દે. નહીં બા, આને મહિનો હું એક દી નો દેવાય આને. અને જેવી રીતે આ ભાગતો તો આ પાકું આ ભાગી જાય બા. આ ખોવડું અટાણે ને અટાણે આપણા નામે કરાવી લઈ. દેવાંગ, મૂકી દે એને. સમાજમાં જેટલું આપણું નામ રૂપિયામાં ખરાબ છે ને, એટલું જ સમયાંતર આપવામાં એ સારું છે. સમજો? દીધો મહિનો. મહિનાથી પછી હું પાછી આવી. કા રૂપિયા તૈયાર રાખજે અને કા ખોયડાના કાગળિયા. નહીતર પછી જે હાથે તારી બેનના જવતલિયા હોયમાં છે ને, ઈ જ હાથે ગળા ટૂંપો ખાવાની તૈયારી રાખજે. હાલ ત્યારે રામે રામ. હા બસ તમારું. હાલ દેવાંગ. વાર ભાગવાની કોશિશ નહીં કરતો. જાણે કયું કાળ સોગડિયું હાલતું હતું. આ લોકો પાસે વ્યાજે રૂપિયા લેવાઈ ગયા મને. ધ્યાન રાખો. અમારું ધ્યાન ક્યાં હતું? આભાર તમારો. હશે ને આજે મોડું થઈ ગયું છે ને, એટલે ધ્યાન નહોતું. જવાનું ક્યાં હતું તમારે? હવે મારા ગાગર લઈને ક્યાં જાય? આ ગામમાં નવા છો, જોયા નથી તમને કોઈ દી એટલે. હા, એકચ્યુઅલી હું 2 દિવસ પહેલા અહીં શિફ્ટ થયો છું. મારો ભાઈ અહીં રહે છે અને મને અહીંયા નોકરી મળી છે, એની માટે આવ્યો છું. ઠીક. એમ કહો ને કે તમારા ભાઈ તો અહીંયા જ રહેતા હતા, પણ હવે તમે નવા આવ્યા છો. હા, એવું કહી શકાય. મેં કંઈ જોયેલું નથી, તો એ જે જોવાલાયક સ્થળ છે એ કયા કયા છે? લે બોલો, ગામમાં જોવાલાયક સ્થળ આખું ગામ છે ને, એ જોવાલાયક જ છે. તમે ગમે એના ઘરે જાઓ ને, તમને આવકારો તો આપી જ દે. અને આજે હવે તમે મારી મદદ કરી છે ને, તો ગમે ત્યારે તમને મદદની જરૂર પડે ને, મને યાદ કરજો, હું તમારી મદદ કરી. અરે પણ
મદદ માટે મને નામ તો ખબર હોવી જોઈએ ને તમારું. હા, દામિની. હો, હાય દીર્ઘ. દીર્ઘ. તો મેં કંઈ જોયું નથી, તો તમે હેલ્પ કરશો? હેલ્પ? મદદ ને? હા. હા હા, કેમ નહીં. હા, અમારું ગામમાં જ એવું છે, ગમે ઈ નવું આવે ને ગમે એને મદદની જરૂર હોય ને તો અમે હંધાય મદદ કરીએ. અને તમારી મદદ કરી હું. તો કાલે ક્યારે મળું તમને? કાલે? તમારે ક્યાં જવું છે? એટલે હું જોઉં છે તમારે? જે પણ એ જોવા લાયક હોય. જોવા લાયક તો હવે આ ગામમાં મંદિર વધારે હોય, કેતા હોય ને તો કાં દાંત કાઢો છો? કઈ નહીં. એક ગાર્ડન જેવું કઈ છે? હા, છે ને અમારા ગામમાં. હા, બાવળિયા ગાર્ડન. બાવળિયા ગાર્ડન? ગાર્ડન ની અંદર બાવળિયા છે એવું છે? ના ના, બાવળિયાનું જ ગાર્ડન છે. કઈ વાંધો નહીં, તો કાલે મળીએ. સારું. કેટલા વાગે? બપોર કેડે. હાલો તઈ મળીએ. બાવળિયા ગાર્ડનમાં. ખરેખર હસમુખી છોકરી છે ની. તો મળીએ બાવળિયા ગાર્ડનમાં. રામ રામ વેલજી કાકા. રામ 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 શેઠાણી બા રામ. વેલજી કાકા, કા હાથ પેઢીએ ક્યાંય ભેગો થાય છે તને? ના બા, તો જે કામ પતાવા આવ્યા છે ને એ કામની વાત કરે ની યારે. લાવો અમારા પૈસા લેવાના છે, એ પૈસા લાવો. મારે આ વર્ષે ખેતીમાં બહુ નુકસાન ગયું છે, મારો પાક બધો બળી ગયો તો તો મારે કાંઈ નથી. તો અમારે અમારા રૂપિયા ભૂલી જવાના હે? હું એનો ક્યાં મતલબ તો એ જ થયો ને હે કે અમે રૂપિયા આપ્યા છે, એ રૂપિયા અમારે ભૂલી જવાના. અરે જે કરવું હોય ઘર, બાકી મારા રૂપિયા આપ અત્યારે. એક કામ કરો, તમે 2-3 મહિના ખમી જાઓ, મારે પાક પાકી જાય એટલે હું તમારા પૈસા આપી દે. કેટલા રૂપિયા લઈ ગયો તો તું? હે? મેં તમારી મૂળગી રકમ 4.5 લાખ તો ચૂકવી દીધી છે, હવે મારે ખાલી ઉપરના હિસાબના દેવાના છે. એમ? આ મૂળગી રકમ ચૂકવી દીધી એટલે અમારે વ્યાજ નહીં લેવાનું? હું ક્યાં કહું છું નહીં લેવાનું, હું આપી દે 6 તમારો. મહિનાનું વ્યાજ 2 લાખ રૂપિયા થયું છે. આ 2 લાખ રૂપિયા વ્યાજ કોણ આપશે? એલા ભાઈ, આવી રીતે ઉઘરાણી થાય હે? છેલ્લા 1.5 વર્ષથી તું મારી હારે છો અને આવી રીતે ઉઘરાણી કર એટલે તો આ ભાઈ 6 મહિનાથી રૂપિયા નથી દીધા. એના હાથમાં પહેરેલું દેખાતું નથી તને? કઢાય. લા. હા? હું આપી અરે દે. કાઢ ને. હું તમારા પૈસો 1-1 રૂપિયા આપી દે. પૈસો ગયો તેલ લેવા. વેલજી ભાઈ, જીવ વાલો છે કે નથી? 3 મહિના શેઠાણી 3 મહિના ખમી જાઓ, હું આ બધું તમારો રૂપિયો આપી દઈશ. કાઢ ને. કાઢા. એટલે શેઠાણી બા રહેવા દો ને, હું આપી દે તમને બધું આ તમારા વીટી હિસાબે. તારી હાથે કાઢ. હાલ. અને આ સેન હોતે ને પેરો છે ને ઓનાનો. હાલ. આ એ સેન. રહેવા દો. અરે રેવા ક્યાંથી દેતા? હા? અમારે વ્યાજની રકમ તો વસૂલ કરવી પડશે ને. લાય, હજી વીટ્યું છે આના હાથમાં. કાઢા. કાઢશે ઈ કાઢશે. કાઢ ભાઈ કાઢ. કાઢ હો, કાઢ. નકામે આંગળીઓ વયાવે ની કરતા વેટીઓ લઈ. ઘડિયાળ લાવો. અરે હાલ બટા, હા? હજી 4-5 ઘર લેવાના છે. અને આ છેલ્લો ને પહેલો મોકો છે. હવે પછીનો 1 મહિનો, 1 મહિનાની અંદર મારા પૈસા ચૂકતે કરી દેજે, નતર આ ખોયડાને જમીનમાંથી હાથ ધોઈ બેહીશ. આ ગાડી તારી જ છે ને? આ ક્યાંય ખોવાઈ જાય ને ખબર નહીં પડે, ધ્યાન રાખજે. હા તો ઠીક છે, પણ ઓલો રઘલો હજી કેમ નહીં હવે પૈસા આપવા? ઓલા રઘલા પાસે તો હજી મારે 8 લાખ રૂપિયા લેવાના છે. હાલા રૂપિયા લઈ જાય ને એને પછી દેવા આવવાની જરાય ખબર જ નથી પડતી. લેવા આવતા જ સારું લાગે હાળાવને. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, હજી 8 થી 10 લાખ રૂપિયા આવ્યા છે.
હજી 25 લાખ રૂપિયાની ઉઘરાણી આજને આજ પતાવી પડે એમ હતી. રામ રામ શેઠ સાહેબ રામ રામ. રામ રામ. બોલો ભાઈ, તમે બે હપીને કેમ આવ્યા? તમારો દીકરો અને તમારા ઘરના જેઠાણી હમણાં અમારી ઘરે ઉઘરાણી આવ્યા હતા, તો થોડુંક એને સમજાવો ની. કેમ ભાઈ, હું સમજાવું એને? હું કેટલી કડક ઉઘરાણી કરે છે એ લોકો. આ તો કરે જ ને. તું રૂપિયા લઈ ગયો છો તે દેવાવાને તને ખબર નથી પડતી, તો પછી માણસ કરે હું? જેમ લેવા આવવાનું સારું લાગ્યું એમ દેવાનું સારું લાગવું જોઈએ. મારે કે છે ને રૂપિયાના ઝાડવા નહીં કે ખખરી ખખરી દીધા કરું તમને મફતમાં. પણ શેઠ શેઠ, સાહેબ તમારા પગ્યા પડું. તમને ખબર છે ને જો ભાઈ, બેનું વાળું ઘર છે શેઠ, અને મેં મારી બેનુંના ઘડિયા લગન લીધા છે, અને એટલે મારે મોડું થઈ ગયું છે. અને શેઠાણી પાસે એમ કે તારે છે ને 1 મહિનામાં રૂપિયા દઈ દેવા જોઈએ, અને 1 મહિનામાં તો શેઠ મારાથી ન થાય. આ તે હાસી વાત છે ને શેઠાણી ની. તારી બેનું ના લગ્ન છે તો અમે બે કન્યાદાન કરવા આવીએ એમ? જો ભાઈ, મારે કઈ નથી સાંભળવું. રૂપિયા તો તારે દેવા જોઈએ. કેટલા વાયદો દીધો? મહિનાનો ને? તો મહિનામાં તું રૂપિયા દઈ જાજે. હાલ તું ઉભા થઈ જા સાનો મનો. શેઠ થોડીક મુદત પગે વધારે પડો. પગે પડવાની કાંઈ જરૂર નથી. ઉભા થઈ જા ભાઈ. અને ભાઈ તમારે શું છે? શેઠાણી અને નાના શેઠ મારી ઘરે ઉઘરાણી કરવા આવ્યા હતા. તો આવે જ ને. પણ મેં એને થોડોક મુદત માગી કે 3 મહિનાની મુદત આપો, હું તમારું જે હશે એ બધું આપી દે. તો નો સમજ્યા. અત્યારે હું કામ 3 મહિનાની મુદત આપે? કાંઈ ખરું? મારે પાક પાકે એટલે મારે એક રૂપિયો તમને આપી દેવાનો છે. જો ભાઈ, તારો પાક પાકે કે ન પાકે, પણ મારી મુદત પાકી ગઈ છે, એ તો નક્કી છે ને. હા શેઠ, હું માનું છું તમારી મુદત પાકી ગઈ છે, પણ એને મારા વીટી ઘરેણા ઘડિયાળ ને દોરો બધું લઈ લીધું. આ દોરો ખાલી મારી બાઈની નિશાનીનો એક હતો, ઈ કાઢી લીધો છે. ઓહો, વાહ રે વાહ મજનુ, બાઈનો દોરો હતો એ કાઢી લીધો. તો આ રૂપિયા હતા એ મારે બાઈના ને મારા જ હતા, તો એનું શું કરવાનું? શેઠ સાહેબ થોડીક મુદત વધારી દો. જો ભાઈ, વાત ની એક વાત, આ લેણાનો ધણી લાડક્યો ઈ ગમે ઈ લઈ લે. આજ તો તારા ઘરેણા લીધા, કાલ તારું ખોરડું વહી જાહે, પછી મને અહીંયા ફરિયાદ કરવા નહીં આવતો. આ તો સારું છે કે હું તારી ઘેર ન આવ્યો, નહીં તો હુંય નું હુંય થઈ જાત. માટે એક કામ કરો, જાઓ નીકળો. શેઠ એટલી મહેરબાની કરો, બસ. મુદત વધારજો. નીકળો. તમને જે વાયદા આપ્યા ને એ વાયદા પ્રમાણે રૂપિયા 4 રાખજો. હાલો. શેઠ મુદત વધારાવી દો. મારે બેનું વાળું ઘર છે, મારે બીજો કોઈ સહારો નથી. તારે બેનું વાળું ઘર છે ને એટલે તને રૂપિયા આપ્યા હતા. એટલે બેન તારી છે, રૂપિયા મારા છે. એટલે હવે કાંઈ બોલવા નથી થતું. જાઓ, તને વાયદો આપ્યો ને રૂપિયા 4 રાખજો. હાલો. શેઠ મારું બસ સીતારામ. જાઓ, પૈસા 4 રાખજો વાયદા એ, એટલે હરખાઈ નહીં રહે. હાલે લેતા સારું લાગે ને દેતા બળ પડે. રૂપિયા ભૂલાઈ ગયા ગણતો તો. ઓલા જાદવ બાપા ત્યાંથી રૂપિયા આવી ગયા કે નહીં? અરે ના, હજી 2 દી માંગ્યા છે એને. એનું શું કરવાનું થાય છે હવે? હવે 1-2 દીની રાહ જોઈ લે, એને કીધું છે તો. નતર પછી ત્યાં જાવું આપણે બે. બોલો ને શેઠાણી, તમે મને હટાણે કાં બોલાવ્યો? પૈસા આપવા. આ પૈસા ક્યારે આપવાના છે? હે? અને પાછો ભોળો થઈને આવે છે કે મને અટાણે હું કામ બોલાવ્યો? ઓ ભાઈ, પૈસા હું તમને આપી દે. હમણાં મારી પાસે પૈસાની જોગવાઈ નથી. જેવા પૈસા આવશે ને એટલે હું તમને આપી દે. ખેરાતના નથી લેવાના હો. તને વ્યાજવા રૂપિયા આપ્યા હતા, એનું વ્યાજ તો ચૂકવવાનું સાઈડ માર્યું, મૂળગી રકમ નથી ચૂકવી શક્યો તું. અને અમારે હું તારી રાહ જોવાની કે તારી પાસે રૂપિયા આવશે ને તું અમને રૂપિયા આપીશ? એટલી બધી રાહ જોવાનો સમય નથી. ક્યારે રૂપિયા આપવાનો છો એ કહી દે એટલે કામ પતે. પણ શેઠાણી, મેં 6 મહિનાના વાયદામાં 5 મહિનાનું વ્યાજ તો તમને આપી દીધું છે. મારે 1 જ મહિનાનું વ્યાજ દેવાનું છે. વ્યાજનું વ્યાજ ચડે કે ન ચડે? હે? અને વ્યાજ ને તો ઘોડાઈ નો આંબે. આ વાતથી તું અજાણ છો ભાઈ? હે? અને જુવાનીઓ કોણ છે તારી યારે? એ મારો ભાઈ છે. આજ દિન લગી ક્યારે જોયો તો નહીં આ ગામમાં? અરે એ બહાર ભણવા ગયો હતો અને શિક્ષક બનીને આવ્યો છે. શિક્ષક છે તો આની પાસે તો ઘણા બધા રૂપિયા છે ને. આ તું શહેરમાં આજે શિક્ષક બનીને આવ્યો છો, આ તારા ભાઈના રૂપિયા ચૂકવી દે હાલ. અરે પણ ભાઈ, આ કયા પૈસાની વાત કરે છે?
કયા પૈસાની વાત કરે છે? તું શાંતિ રાખ, હું વાત કરું છું ને. મેં તારા ભણતર હાટું તો પૈસા એની પાસે વ્યાજે લીધા હતા. જુઓ મારી વાત સાંભળો, હજી મારો ભાઈ હમણાં જ નોકરીએ લાગ્યો છે. આ થોડોક સમય તમે ખમી જાવ ને, જેવા એના પગાર આવવા મળશે ને એટલે તમારું ચૂકવણું કરી દે ભાઈ હું. એટલે અમારે રાહ જોવાની, એક તો પૈસા આપવાના અને ઉપરથી પાછું અમારે તમે કયો એમ કરવાનું. અરે પણ મારે તારી કોઈ વાત સાંભળવાની થતી નથી. અરે જે કરવું એ કર, પણ મને મારા રૂપિયા પાછા આપ. અરે પણ શેઠ એટલા બધા તણકાવશો શું કામ? હું તમારા પૈસા આપી દે ને. તડકા હે, એક વાર નહીં 17 વાર તડકા હે. રૂપિયા તારી પાસેથી લેવાના છે હો, તારે અમને દેવાના નથી કે ના ના વાપરવા પેટે તમારી પાસે રાખો. રૂપિયા તાણે જોહે, અને જો રૂપિયા નહીં મળે ને તો પછી અમે કઈ હદે ક્યાં સુધી હું કરશું આ તો તને ખબર જ છે ને. આ તારા ભાઈને ગામમાં નીકળવું મુશ્કેલ થઈ જાય એવું ન કરતો. રૂપિયા ગણીને 15 દિવસમાં મારા ઘરે પહોંચતા કરી દેજે. અને હા, હું તને હા ના નથી પૂછતી, આ ઓર્ડર આપું છું. અરે જુઓ બેન, મેં તમારી પાસેથી પૈસા લીધા છે ને તો હું વ્યાજે ભરું છું. આમ તમારે મને ધમકી આપવાની જરૂર નથી. તમારા પૈસા ટાઈમ થાય ને મારી પાસે આવશે ને એટલે હું આપી દઈ. નથી આપવાને રૂપિયા હે? આ વ્યાજ ની વાત ગઈ તેલ લેવા. હવે તો આ તારો ભાઈ ગયો કામ. અરે પણ મેં તારા ભાઈને જીવતો નહીં મેલું હવે. અરે શેઠ એને અરે પણ રૂપિયા આપવાની મેં ક્યાં ના પાડી? રૂપિયા આપી દઈશ ભાઈ હું તમારા પૈસા 15 દિવસમાં આપી દઈશ બસ. તમે ડરતી નહીં, દાદી આ દાદી માં મને મારા રૂપિયા જોવે ને ઈ તે તારે અહીંયા મારી ડેલી આપવા આવવું પડશે. હા હા, હું તમારા પૈસા આપી દે બાપા. લે તને કહું છું, શું કરે છે અહીંયા? શું કરે છે અહીંયા? શાનું પૂછવા? 1000 વખત ના પાડી છે ને. આવો વહીવટ હાલતો હોય ને તો ઈ તારે બહાર નહીં આવવાનું. ચા પીવી હશે ને તો અહીંથી કહેવામાં આવશે હો. ચા. એ ભાઈ અહીંયા ઉઘરાણીની વાત થઈ છો. અહીંયા જેઠાણી, હું તમારા પૈસા તમને 15 દીમાં પહોંચાડી દઈ બસ. હાલ ભાઈ. આ છોકરો મને ઠીક નથી લાગતો. ઠીક તો મને નથી લાગ્યો. હા, બરાબરની નજર કરીને જોયું તાણે ખબર પડી ગઈ. પણ વાંધો નહીં બા, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એ છોકરાને તો હું જોઈ લઈ. દામિની બેન, બેન કા રહો છો? કોઈએ કઈ કીધું છે તમને? ભાઈએ કઈ કીધું? તમારા ભાઈ એ કઈ બોલ્યા છે? મને કોણ હું કહેવાનું? ભાભી, અત્યારે હું એવી પરિસ્થિતિમાં હું ને કે હું કરું ને હું નહીં ને કઈ સમજાતું નથી. કામે આવું કામ બોલો છો? એવું તો હશે. મેં મારા જીવનની એક ભૂલ કરી નાખી છે. ભૂલ? કેવી ભૂલ? પ્રેમ. હા, તમે શું બોલો છો? દુશ્મનના ભાઈ હારે પ્રેમ. હા, તમે શું વાત કરો છો દામિની બેન? દુશ્મનના ભાઈ હારે પ્રેમ? આનું પરિણામ તો તમને ખબર જ છે ને? હા, ખબર છે મને. અંધાએ પરિણામ ખબર છે મને. અને જો ઘરે બા બાપુજી કે મારો ભાઈ
કોઈને આ વાતની જાણ થઈ ને તો મને સીવતે સીવ હાથ ઘરમાં દાટી દે. હું જાણું એમનો ગુસ્સો, એમનો સ્વભાવ અંતે મને ખબર છે. તો પછી ભૂલી જાવે છોકરાને. બેન, તમે તમારી જિંદગી બચાવી લ્યો, બચાવી લ્યો એ છોકરાની જિંદગી. તમને ખબર જ છે બેન, દુશ્મનના બાયારે પ્રેમ એટલે એ બધું સમજો જ છો ને બેન. હા, પણ તમે શીખ્યો છો ને એ શક્ય નથી. એની હારે રહીને તોય પ્રાણ જવાના છે ને નહીં રહીને તોય. ભાભી, તમે તો મને સમજો છો ને, મારી મદદ કરો. મને તમારી મદદની જરૂર છે ભાભી. બેન, હું તમારી હારે જ છું બેન, પણ તમે તો જાણો છો ને. જુઓ ભાભી, એને મને કીધું છે કે આ લોકો આપણને હારી નહીં રહેવા દે, એટલે અમે નક્કી કર્યું છે હું આ ઘર મેલીને ભાગી જાય. નહીં દામિની બેન, જો એવું ન કરતા. તમને ખબર, તમારે આ ઘર છોડીને ક્યાંય જવાની જરૂર નથી. તમારી આ ભાભી છે ને તમારી હારે જ છે બેન. પણ તમને તો ખબર જ છે ને, હે, આપણા આ ઘરમાં આપણા બાની સામે કોઈનું નથી હાલતું. અને જો આપણે એની વિરુદ્ધ જાઓ ને તો એનું પરિણામ તો તમને ખબર જ છે. જો ભાભી તો માં સમાન કહેવાય ને. તમે મારી માં જ છો. જેને મને જન્મ આપ્યો છે એ માં તો મને ખબર છે આ ક્યારેય નહીં સમજે. પણ એમના ઉપર મને વિશ્વાસ છે. હું એમની દીકરી છું ને, આજે નહીં તો કાલે મને માફ કરી દે. મારી માં છે, હું એમની દીકરી છું. પણ ભાભી, અત્યારે તમે મારી મદદ કરો. બેન, મેં ક્યારેય તમને મારી નણંદ નથી માન્યા. તમે મારી દીકરી છો. અને હા માં તમારી હારે જ છે બેન. તમે જરાય ચિંતા ન કરતા. તમારી જન્મ દેનારી માં ભલે હારે ન હોય, પણ આ માં તમને સમજે, તમારી હારે જ રહે. બેન, જાઓ જીવી લ્યો તમારા પ્રેમની હારે. અને જીવતા ક્યારે બા બાપુ કે તમારા ભાઈના હાથમાં નો આવતા બેન. બેન, મારી વાત સાંભળો, ધ્યાનથી સાંભળજો. અત્યારે બા બાપુ કે તમારા ભાઈ નથી કર્યું. અત્યારે મોકો છે તમારી પાસે. તમે વયા હતી. હા બાપી, પણ બા બાપુ છે ને ભાઈ કઈ પૂછે તું એની ચિંતા તમે ન કરતા. અને હું સંભાળી લઈશ. જો તમારી ખુશી માટે મારે જીવ પણ આપવો પડશે ને તો હું આપી દઈશ. પણ તમને તમારો પ્રેમ મળી જાય. આ મારું વસન છે બેન. જાઓ. ભાભી, મારી હકી માના તો હું આશીર્વાદ નહીં લઈ શકું, પણ તમે મારી માં જ છો ને, મને આશીર્વાદ આપો. બેન, મારા આશીર્વાદ હંમેશા તમારી હારે છે બેન. જાઓ બેન, જાઓ. ભગવાન તમારી હારે છે.
તે જેવું કીધું તું ને મેં એવું જ કર્યું છે. હું મારા ઘરેથી તો આવી ગઈ છું, પણ મારા બાને ને ભાઈને ઓળખે છે ને તું? જો એમને ખબર પડી ગઈ ને તો મને જીવતી ચીરી નાખશે. અરે પણ દામિની, આપણે 10 દિવસમાં એકબીજાને કેટલી વખત મળેલા છીએ, અને તને ખબર તો છે કે આપણે એકબીજાને કસમ આપેલી છે. યાદ છે ને તને? યાદ છે મને, પણ મારાથી ભૂલ તો થઈ જ ગઈ છે ને. હું મારી હારે હારે તારો જીવ જોખમમાં નાખું છું, કારણ કે મારા ઘરના છે ને એ લોકો રૂપિયાના ધણી છે. એમને રૂપિયો જ બધું છે. કેવા હારું તો હું એમની દીકરી છું, બેન છું, પણ જો એમને ખબર પડી ને તો આપણા બંનેનું જીવ આરામ કરી નાખશે. અરે પણ દામિની, મને મારા જીવની નથી પડી. કઈ કરને. સાણું છું. એટલે જેવું આપણે નક્કી કર્યું હતું ને એવું જ કર્યું. હું તારી હારું ઘર મેલીને આવી ગઈ છું, મારા પરિવારને મેલીને આવી ગઈ છું. હવે તું જેમ કહીને હું એમ જ કરી, કારણ કે આ લોકો અમને જીવવા નહીં દે. હે માસ્ટર, હું વિચાર કર્યો તો અમારી બેન ને તારી પ્રેમ જાળમાં ફસાવીને ભગાડી દેવાનો છે. હે ભગાડી દેવાનો છે? બોલે, તને પૂછો. આગીરે આડી નહીં આવતી, જીવથી મારી નાખે. હું વિચાર કર્યો તો હે મારી બેન આરે લફડું કર્યું, મારી બેન ને ભગાડી દેવા હતું. હે ભાઈ તું લગન કરવા છે ને? તારે લગન કરવા છે ને આની અરે? તો હાલો, હા તમારા 2 જણના લગન કરાવું. અને ઈ તે હા બાપુજીની નજરની સામે. હા જો તારે 1 રૂપિયાનો ખર્ચો નહીં એવું કામ કરી. હાલો હાલો ઘેરે હાલો હાલો, કહું છું ને. આવી ગયા તમે? હા, પણ ગયા તા કઈ બાજુ? આ ઓલા પરસોત્તમ પાસે. એની પાસેથી 2 મહિનાથી રૂપિયા માટે જાઉં છું, પણ ઓલો દા નથી દેતો. કાંઈ વાંધો નહીં, માણસોને મોકલીને થોડુંક માખણ લગાવશો ને એટલે આપોડા રૂપિયા આવશે. દામિની, પાણી લાવજે, તારા બાપા બહારથી આવ્યા છે. દામિની ક્યાં છે? દામિનીને બોલાય. બા દામિની બેન છે ને એની ઓલી બેનપણી છે ને કંકુ, એને ત્યાં ગયા છે. હા, મને પૂછ્યા વગર કંકુના ઘરે ગઈ છે ને તારા અવાજમાં કેમ મને ફેરફાર દેખાય છે? શું વાત છે? બા કાંઈ વાત નથી. ના, કંકુબેન ના ઘરે નહીં, એ ઓલી એની બેનપણી અનિતા નથી એના ઘરે ગઈ છે. કાંઈ વાંધો નહીં, અનિતાને હમણાં ફોન કરી લઈ અને કંકુને ફોન કરી લે, એટલે ખબર પડશે કે દામિની કંકુના ઘરે છે કે અનિતાના ઘરે છે કે પછી ક્યાં છે. અરે હાલો ને, હાલો. અરે તમારે લગન કરવા છે ને? હે હું વાત છે દેવાંગ, આ હું આદરી છે તે? આ 2 જણા ભાગવાની તૈયારી કરતા હતા બા. આ રંગે હાથ ગામના છોરેથી પકડીને લાવ્યો છું. હા મારી બેન હા માસ્ટરની આરે ભાગવાની તૈયારીમાં હતી. હવે મને સમજાય છે કે આ કંકુના ઘરે ગઈ છે કે અનિતાના ઘરે ગઈ છે. આ હંધોય મને સમજાય છે. ખોટું બોલી ને તું મારી યારે? હે, તે માથે રહીને મારી દીકરીને ઘરેથી ભગાડવાનું કામ કર્યું છે ને? અરે ભાભી તો માં સમાન કહેવાય. છોરું કછોરું થતું હોય ને તો એને પાછા વળવાનું કામ માવતરનું કહેવાય.
અને તે માથે રહીને મારી દીકરીને ઘરેથી ભગાડી. તને ખબર નત કે સમાજમાં મારું કેવડું નામ છે? શું છે? ચૂપ! એક શબ્દ લયો આગળ. બા હવે તમે ઈ કહો કે રામખોરનું શું કરવાનું છે હવે? ભૂલ એકથી નહીં, ભૂલ તો બેય કરી છે. અરે જે દીકરી માવતરનું વિચાર્યા વગર એના જ ખોયડાનું ઉમરું ઓળંગી જાય ને એ દીકરીની આ ઘરમાં કોઈ જગ્યા નથી. નહીં મારા દિલમાં, નહીં મારા ઘરમાં. રાધા તું આ શું બોલે છે? અરે અરે આ છોકરો પારકો છે, પણ આ દીકરી તો આપણી છે. સમજુ છું બાપ તરીકે તમને આ લાગણી થાય ને હું સમજુ છું, પણ જ્યાં લાગણી જ ન હોય ને ત્યાં લાગણી જતાવવાનો કોઈ મતલબ નથી. દામિની ના બાપુ એને તમારું વિચાર્યું આ 5 પંથકમાં તમારું મારું અને આપણા દીકરાનું નામ કેવડું છે? ભાગતા પહેલા એક વખત વિચાર નથી કર્યો ને તો હવે હું વિચાર નહીં કરું કે આની હાલત હું કેવી કરીશ. એક મિનિટ ઊભી થઈ જા, જવા જ દેવો છે. ઊભી થઈ જા, ઊભી થા. દેવાંગ, હા આપણે ત્યાં ભૂલ કરે એનો એક જ રસ્તો છે. પતાઈ દે બેયને. હાથ મૂકી દે મારો. તારી બા તેદી જ મરી ગઈ હતી જે દિવસે તું અહીંથી ભાગીને ગઈ હતી. આ કાળું મોઢું કરીને તું આવી છો. દેવાંગ, પતાવી દે બેયને. નહીં બા, આમાં વાંક મારી બેનનો નથી. આમાં વાંક તો આ નરાધમનો છે. આ નરાધમ મારી બેનને ભોળવીને પટાવીને ને પગાડીને લઈ જતો હતો. સજા તો આને જ મળવી જોઈએ. બેનને નહીં. બસ બસ. હા, જે બેનને એના ભાઈની આબરૂની ન પડી હોય ને ત્યાં બેન ભાઈના પ્રેમનું કોઈ મોલ જ નથી. એમ છતાંય મળી લો, કરી લો ભરત મિલાપ. માફ કરી દે છે બેન, બાકી મારા બાના ફેસલાની આમો હું નહીં થઈ શકું. બસ રાધા, તું મને એક વાતનો જવાબ આપ. તું એક માં થઈને આટલી બધી કઠોર થઈ શકે છે? હા, મેં આ છોકરીને ઉછેરવામાં મારી મમતા રેડી છે, મારો પ્રેમ રેડ્યો છે, મારી લાગણી રેડી છે. અરે આ ઘરમાં એને મેં 20 વર્ષની કરી અને કોક પારકા છોકરા હાટું થઈને મા બાપના 20 વર્ષના પ્રેમને જો કોઈ ઠુકરાવી શકતું હોય ને તો એવી દીકરીની મારે કોઈ જરૂર નથી. અરે આની કરતા તો મારા પેટે પાણો પાક્યો હોત તો વધારે સારું હોત. કાઈ વાંધો નહીં, આનું કામ તો તારાથી પાર પડશે કે પછી ઈ અમારે? હા બા, આને તો જીવતો કેવી રીતે મેલી શકું? આ રામખોરના લીધે આજે મારી બેન મારાથી દૂર થઈ રહી છે. આનું તો ઢીમ રાધા, બસ રાધા.